મિત્રો નમસ્કાર, હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. ડેરી ફાર્મ બનાવતા પહેલાં જેનું કન્સ્ટ્રક્શન કેવું હોવું જોઈએ કે કારણ કે ડેરી ફાર્મ જો આપણે 10 થી 15 પશુનું કરવું હોય ને વધારે 20 પશુનું કરવું હોય તો ઘણી વખત લોકોના મેસેજ આવતા હોય, કમેન્ટ આવતી હોય કે સર એનું કન્સ્ટ્રક્શન કેવું હોવું જોઈએ, એમાં કેટલો ખર્ચો થવો જોઈએ, શું થવો જોઈએ, કેવો વાડો હોવો જોઈએ. તો હું અત્યારે એક એવી જગ્યા ઉપર ઊભો છું કે ઓઢા ગામના સરપંચ શંકરભાઈને ત્યાં ખરેખર તમે એ જોશો ને તો તમને ખબર પડે ઓછા ખર્ચે, ખરેખર મીડિયમ ખર્ચો, કોઈ લાખો રૂપિયાના કોઈ ખર્ચો કરવાની શેડમાં જરૂર નથી. જો હું તમને પહેલાંથી બી કહું છું કે તમને શેડમાંથી કોઈ દિવસ ગાય આવવાની નથી, શેડમાંથી પૈસા આવવાના નથી. પણ જો સારી ગાય હશે, સારું બ્રીડ હશે તો એમાંથી શેડ બનશે, તમે આની અંદરથી વ્યવસ્થિત રીતે આગળ જઈ શકશો. એટલા માટે પહેલાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ, પ્રાઇમરીની અંદર આપણે કે 15-20 પશુ રાખવા માટે આપણા પાસે કેવું શેડ હોવું જોઈએ. હું ઘણી વખત એક વિડીયો બનાવવા માગતો હતો તો તમે આ જોઈ શકો છો કે આ હાઇટ જે છે, હજી તમે હાઇટ આનાથી વધારે હાઇટ કદાચ કરી શકો કે આ 10-12 ફૂટની હશે તો તમે એને 15 ફૂટ સુધી લઈ જઈ શકો, 15 ફૂટ આનાથી વધારે કરી શકો તો બી સારું છે. આમ આ જે છે એ લગભગ 20 ફૂટ હશે, 20-25 ફૂટ. કેટલો છે સરપંચ આર્યો? ના ના, આ જે આ વચ્ચેનો જે શેડ છે એ અહીંથી કરી 25 ફૂટ, 25 બાય આમ હશે લગભગ 40 ફૂટ, બરાબર. તો તમે હજી 25ની જગ્યાએ તમે કદાચ 30 કરો, વચ્ચે થોડી ગેલેરી રાખો. હું તમને વ્યવસ્થિત રીતે સમજાવું કે આ જુઓ, આમ આ જે સાઈડ છે ને અહીંથી કરી આ આખો સાઈડ એ છે 40 ફૂટ અને આમ જે છે કે જે અહીંથી તમે જુઓ આ આખો શેડ જે છે એ છે 25 ફૂટ. તો કદાચ આમાં આ વ્યવસ્થિત રીતે આ ગમેણ બનાવેલી છે તો આ ગમેણ જે છે આમાં કદાચ તમે હજી 10 ફૂટની વચ્ચે જગ્યા રાખો. આ જે જગ્યા છે અહીંયા વચ્ચે કદાચ થોડી વચ્ચે 5 ફૂટ 10 ફૂટની જગ્યા રાખો તો કદાચ 30 બાય 40 કરો, 30 બાય 50 કરો. આ હાઇટ થોડી જે અત્યારે કેટલી 12 ફૂટની છે, 10 ફૂટ 12 ફૂટની, ત્યાં તમે કદાચ 15 ફૂટ કરો ને તો બી ચાલે. પણ આનાથી વધારે કોઈ મોટો કરવાની જરૂર નથી. હવે એમણે આ એક ડેરી ફાર્મની ખાસિયત શું છે, જુઓ અહીંથી દિવસે મતલબ જ્યારે તડકો આવે ત્યારે અહીં બોધી નાખે અને જ્યારે અહીંથી છૂટે એટલે આખો વાડો છે આજુબાજુમાં બધી જગ્યાએ મજબૂત એકદમ જે ઈંગલો છે લોખંડની એનાથી વાડો બનાવેલો છે અને શાંતિસરથી જે પશુ હોય ત્યાં બેસી શકે છે. અને જ્યારે પાછો ઘાસચારો નાખવાનો હોય ત્યારે અહીંયા ગમેણની અંદર આવી અને એ ખાઈ શકે છે અને ફરીથી પાછો એ ત્યાં જતા રહે. તો કે હવે વાત એ કે પાણી પીવા માટે એક સારી એવી એક ખુલ્લા વાડાની અંદર ટાંકી બનાવેલી છે કે ત્યાંથી પાણી આરામથી પી શકે અને ખુલ્લું આરામથી વ્યવસ્થિત રીતે રહી શકે. તો જો તમે, મારું સજેશન એવું છે, હું એવું નથી કહેતો આવું જ જોઈએ, તમે કદાચ બીજું હજી પણ કદાચ જોઈ શકો છો આવા ડેરી ફાર્મ કે ભાઈ તબેલા જે બનેલા હોય ત્યાં તમે વ્યવસ્થિત રીતે એક વખત વિઝિટ કરી શકો છો કે મારે કન્સ્ટ્રક્શન કેટલું કરવું, આમાં કેટલો ખર્ચો કેટલો થયો સરપંચ તમે આ બધો કર્યો આ ઇંગલો સિવાય કદાચ? હા આખો આ બનાવ્યો આ વાળો સ્પેશિયલ, આની અંદર તમે આ સરપંચ એમનો જે આ સાહેબ આમ તો શું છે, આની જે લંબાઈ છે એ 300 ફૂટ છે ટોટલ વાડાની. એની પાઇપ, ઇંગલ, પત્રના શેડ, ગમણ બધું થઈને 6 લાખ રૂપિયાનો ખર્ચો. ના આ જે વાળો હોય મોલી લો કે આપણે ઇંગલો બીજી કંઈ ન કરવી હોય અને ફક્ત આટલું જ કરવું છે તો આમ આ કેટલામાં થઈ જાય? એમ વાળો ને આટલું લાખ રૂપિયા પતી જાય એમ, એટલે ઓછા ખર્ચે તૈયાર થઈ જાય. ઓછા ખર્ચે થઈ જાય, લાખ રૂપિયા પૂરું થઈ જાય. લાખ રૂપિયામાં આટલો શેડ ને વ્યવસ્થિત રીતે તૈયાર થઈ જાય. તો મિત્રો તમે હવે કઈ રીતે બનાવવા માગો છો, કેટલા પશુનું બનાવવા માગો છો એ તમારા ઉપર ડિપેન્ડ છે. પણ મતલબ આવા આ 2-4 કોઈ આજુબાજુની અંદર કોઈ ડેરી ફાર્મ ચલાવતું હોય એ તબેલા જોઈ અને વ્યવસ્થિત રીતે થોડુંક ઓબ્ઝર્વ કરી, હવે તમે જો આ ભાઈ ઘાસ નાખવા માટે આવ્યા છે, કઈ જગ્યાએ નાખે છે, પશુ કઈ રીતે, બરાબર.
હવે એ ખુલ્લા વાડાની અંદરથી આ બધી જ ગાયો અહીંયા ચાર ખાઈ શકે. જ્યારે અહીંથી ચાર ખાઈ રહે છે એટલે ફરીથી પાછી આવા ખુલ્લા વાડાની અંદર આરામથી જઈ અને એ બેસી શકે, ફરી શકે, હરી શકે. તો મિત્રો બસ આટલું જ કહેવું હતું કે જો તમે તબેલાની અંદર કન્સ્ટ્રક્શન કરવા માગો છો કે કઈ રીતે શેડ બનાવવો, તો ભાઈ આવા કોઈ વિડીયો જોઈ લેવા, આવા કોઈ તબેલા જોઈ લેવા અને આની ઉપરથી કંઈ સારું શીખ લઈ અને આગળ પગલું ભરવું. ધન્યવાદ.